અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો છે। કેમિકલ ભરેલી ટેન્કર પલટી ખાઈ જતા ગંભીર આગ ફાટી નીકળી। નડિયાદ નજીક મરીડા ગામની સીમમાં ટેન્કર પલટી જતા અકસ્માત સર્જાયો છે। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુ કરવા પાણીનો છંટકાવ કર્યો। ટેન્કરના ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। हाँ बरोड़ा ही अमदावाद जतो टेंकर टेंकर गुटको तूटवाथी रोंग साइडे आवीने पलटी खातो। एमां आग लागी। आग लागतो धुमाड़ो निकळता मने एक भाईए जणावता मैं फायर ब्रिगेड में फोन करता 10 मिनिट अंदर फायर ब्रिगेड आवता फायर ब्रिगेडे आग पर काबू करवानो कोशिश करे छे। ड्राइवर ने बचाई फरीथी कोई जानहानि એવું કશું કંઈ कोई जानहानि नहीं। ड्राइवर ने वागता ड्राइवर ने एम्ब्युलन्स लाई અને ड्राइवर ने હોસ્પિટલ માં એડમિટ કરવામાં લઈ જવામાં આવ્યો છે। અત્યારે શું સ્થિતિ છે? અત્યારે તો સ્થિતિ સારી છે પણ હજુ આગમાં કાબુ નહીં થઈ। અને કયું કેમિકલ છે ખબર પડી? ના કેમિકલની હજુ ખબર નહીં કારણ કે ડ્રાઈવર હોય ને ડ્રાઈવરને ખબર હોય ને। ઘટનામાં તો એવો હતો સાહેબ, અમે બરોડાથી આવતા હતા પણ અહીંયા બધી પબ્લિક ઉભી હતી ને દોડો ચાલુ હતો એટલે અમે ગાડી પાર્ક કરીને જવા માટે આવ્યા। એમાં એવું હતું કે બરોડાથી આવતો ટેન્કર જે ખરું ને એ ડિવાઈડર ક્રોસ કરીને આ બાજુ નીચે ચોકડીમાં પડી ગયું। અમે અહીં જોઈને દોડો નીકળતો હતો। કોઈ જાનહાનિ થયું એમ? ના એવી કોઈ જાનહાનિ નહીં પણ બધાને પૂછતા એવું લાગ્યું કે ડ્રાઈવરને થોડો હાથે ઇન્જરી હતી, થોડો હાથ ભાગી ગયો હતો। ફાયર બ્રિગેડની કામગીરી શું છે અત્યારે? ફાયર બ્રિગેડની કામગીરી ઓલવવાની ચાલુ જ છે, કોશિશ કરી રહ્યા છીએ। લાગે છે સફળ થતો હોય પ્રયાસ? નહીં, પ્રયાસ કરી રહ્યા છીએ।